આવા જ એક ભારતીય મૂળના એઆઈ સાયન્ટિસ્ટ ઋષભ અગ્રવાલે મેટા સુપર ઇન્ટેલિજન્સ લેબમાં જોબ કરી હતી અને 5 જ મહિનાની અંદર રાજીનામું આપી દીધું છે અને 8.8 કરોડ રૂપિયાનું વાર્ષિક પેકેજ હોવા છતાં ઋષભે આ નોકરી છોડી દીધી છે. ફેસબુકની કંપની છે મેટા અને મેટાએ એક અત્યારે સુપર ઇન્ટેલિજન્સ લેબ જે શરૂ કર્યું છે એની અંદર ઘણા બધા ઇન્ટેલિજન્ટ માણસોને રાખવામાં આવે છે. એમાં એક ભારતીય મૂળનો યુવાન બી એમાં જોબ કરતો હતો, પરંતુ એણે 5 જ મહિનાની અંદર આ જોબ છોડી દીધી છે અને એ જોબ શું કામ છોડી છે એના વિશે હું વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગે એક મેટા સુપર ઇન્ટેલિજન્સ લેબ શરૂ કરી છે, જેની અંદર ભવિષ્યના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ તૈયાર કરવા માટેની આ લેબ બનાવવામાં આવેલી છે અને મેટા સુપર ઇન્ટેલિજન્સ લેબ માટે દુનિયાભરના હાઈ પ્રોફાઇલ એન્જિનિયરો કામ કરે છે અને આ લેબ માટે ઓપન એઆઈ, ગૂગલ અને એપલના જે એન્જિનિયરો છે, સાયન્ટિસ્ટો છે, એને ઊંચા પગારે માર્ક ઝુકરબર્ગ હાયર કરે છે અને આવા જે એન્જિનિયરો હોય છે એને લાખો ડોલરનો પગાર આપવામાં આવે છે. આવા જ એક ભારતીય મૂળના એઆઈ સાયન્ટિસ્ટ ઋષભ અગ્રવાલે મેટા સુપર ઇન્ટેલિજન્સ લેબમાં જોબ કરી હતી અને 5 જ મહિનાની અંદર રાજીનામું આપી દીધું છે અને 8.8 કરોડ રૂપિયાનું વાર્ષિક પેકેજ હોવા છતાં ઋષભે આ નોકરી છોડી દીધી છે. ઋષભ અગ્રવાલે પોતાના એક્સ પ્લેટફોર્મ ઉપર લખ્યું કે મેટામાં કામ નહીં કરવાનો નિર્ણય બહુ જ કપરો હતો, કારણ કે ગૂગલ બ્રેઇન, ડીપ માઇન્ડ અને મેટામાં ટોટલ 7.5 વર્ષ કામ કર્યા પછી હવે મને એવું લાગ્યું કે હવે મારે એક નવા રિસ્ક ફેક્ટર તરફ જવું જોઈએ, એક નવા જોખમ તરફ જવાનો મારો વિચાર છે, એટલા માટે મેં આ મેટાની નોકરી છોડી દીધી છે. હવે આ ઋષભ અગ્રવાલ છે એ મૂળ ભારતના છે અને આ યુવાન અનેક મોટી કંપનીઓની અંદર કામ કરી ચૂક્યો છે. આઈઆઈટી બોમ્બેમાંથી એણે ગ્રેજ્યુએટ કરેલું અને એ પછી મિલા ક્યુબેક એઆઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી પીએચડી કર્યું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર અને એણે પોતાના કેરિયરની શરૂઆત છે એ SAAVN કંપનીથી કરી અને એ પછી ટાવર્સ રિસર્ચ કેપિટલ, વેમો અને આ બધી કંપનીઓમાં કામ કર્યું અને 2018ની અંદર ગૂગલ બ્રેઇનની અંદર સિનિયર રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે ઋષભ જોડાયા હતા અને એ પછી ગૂગલ કંપનીએ એમને ડીપ માઇન્ડમાં કામ કરવા માટે મોકલ્યા અને એપ્રિલ 2025ની અંદર એમણે મેટા જોઈન કર્યો છે. આ ઋષભ જ માત્ર આ જોબ છોડી છે એવું નથી, પરંતુ ઘણા બધા લગભગ 3-4 સાયન્ટિસ્ટો છે કે જેમણે આગળ પોતાની વધારે દિશામાં જવા માટે જોબ છોડી દીધી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.